નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાના મોડલ પેપર સોલ્યુશનની અંદર હવે આપણે પેપર નંબર 4ના મેટ વિભાગનું સોલ્યુશન કરવાનું છે। મેટ વિભાગની અંદર પ્રશ્ન 1 થી 60 સુધીના પ્રશ્ન આપણે આવશે, બરોબર। સૂચના છે સૌથી પહેલા કે નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખી વિકલ્પ પસંદ કરો। એટલે આપણે અહીંયા બે શબ્દો વચ્ચે કંઈક સંબંધ હશે તે જોવાનો છે અને પછી જે કંઈ હશે એ પ્રશ્નાર્થ ચિહ્ન એ મેળવવાનું હશે કે અહીંયા કયું આવશે। પહેલું છે થર્મોમીટર જેમ તાપમાન, તો થર્મોમીટર વડે તાપમાન માપવામાં આવે છે। તો બેરોમીટર વડે શું માપવામાં આવે છે? ઘનતા, અવાજની તીવ્રતા, હવાનું દબાણ કે લંબાઈ। તો બેરોમીટર વડે હવાનું દબાણ માપવામાં આવે છે, એટલે પહેલામાં સી આવશે। બીજો પ્રશ્ન છે 6 જેમ 13, તો 11 જેમ શું આવશે? તો જુઓ 6 જે છે 6 પછીનો ક્રમ શું આવે છે? 6 પછી 7 આવે, 6 પછી આવે 7, તો આ 7 અને 6 નો સરવાળો કેટલો થઈ જાય? 13। 11 પછી શું આવે? 12, 12 અને 11 નો સરવાળો કેટલો થઈ જશે? 23, તો જવાબ છે વિકલ્પ સી 23, એટલે બીજાની અંદર આવશે સી। ત્રીજું અસમ જેમ દિસપુર, અહીંયા ઝારખંડ પછી આપણે મેળવવાનું છે। અસમની રાજધાની દિસપુર છે, તો ઝારખંડની રાજધાની વિકલ્પ એ રાંચી થશે। ચોથું તાજમહેલ આગ્રામાં આવેલો છે, તો એફિલ ટાવર ન્યુયોર્ક, લંડન, મેડ્રિડ, પેરિસ, તો પેરિસમાં આવેલો છે, ચોથામાં ડી આવશે। ચલો હવે પાંચમો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ જોવા મળે છે? તો આ આકૃતિ જોઈએ તો એની અંદર ત્રિકોણની સંખ્યા જોઈએ। સૌથી પહેલા છે આ છે પહેલો ત્રિકોણ, એવી જ રીતે અહીંયા આવશે આ બીજો, આ બાજુ આવશે આ ત્રીજો ત્રિકોણ, આ છે ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, એટલે એક એક ત્રિકોણ જે નાના ત્રિકોણ છે એ ટોટલ 6 ત્રિકોણ મળે છે, એટલે એક એક મળ્યા 6 ત્રિકોણ। ત્યાર પછી બબ્બે ત્રિકોણ જે છે તે જોઈએ કે બે ત્રિકોણને ભેગા કરીએ અને એક આખો મોટો ત્રિકોણ બને તે, બરોબર। આ અને આ બંનેને ભેગા કરીએ એટલે એક આટલો મોટો ત્રિકોણ આખો બને। એવી જ રીતે અહીંયા બને આ, તો અહીંયા બે બન્યા, ત્યાર પછી આ છે ત્રીજો, અહીંયા બનશે આ ચોથો, 4 ત્રિકોણ બન્યા। ત્યાર પછી હવે જે બીજા મોટા ત્રિકોણ છે તે જોવાના છે, જે છે આ એક, ત્યાર પછી એવો રિવર્સમાં છે આ બીજો, આ બે જે બહુ મોટા ત્રિકોણ છે તે, તો 6 ને 4 10 ને 2 12, ટોટલ કેટલા ત્રિકોણ છે? 12 ત્રિકોણ છે, એટલે પાંચમાની અંદર જવાબ છે વિકલ્પ એ 12। છઠ્ઠો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? ઈસુ ખ્રિસ્ત, મહાવીર, બુદ્ધ, મહાત્મા ગાંધી। તો આ સ્વતંત્ર સેનાની હતા મહાત્મા ગાંધી, અને બાકીના જે છે તે ધર્મને લગતા નામ છે, બરોબર, એટલે વિકલ્પ ડી આવશે છઠ્ઠામાં। સાતમો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે? તો અહીં ચોરસ જે છે તે કહેવાના છે 1 2 3 4, અને આ આખું એટલે અહીંયા છે 5 ચોરસ। ત્યાર પછી એવી જ રીતે અહીંયા 1 2 3 4, અને આ મોટું એટલે 5 ચોરસ અહીંયા છે। એવી જ રીતે અહીંયા 1 2 3 4, અને આ મોટું એટલે 5 ચોરસ અહીંયા છે। તો 5 10 અને 15 કેટલા ચોરસ છે? ટોટલ 15 ચોરસ છે। આગળ જોઈએ ત્યાર પછી આઠમો પ્રશ્ન, સાતમામાં સી આવશે। પ્રશ્ન નંબર 8 છે નીચે આપેલી સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો। એટલે અહીંયા આપણને શ્રેણી જે આપેલી છે તે આપણે પૂર્ણ કરવાની છે। શ્રેણી જોઈએ 9 પછી 15 આવે છે, તો કેટલાનો વધારો થયો? તો 9માં આપણે 6 ઉમેરીએ તો 15 થાય, 9 + 6 એટલે 15। 15 પછીની સંખ્યા છે 23, તો 15માં આપણે 8 ઉમેરીએ તો 23 થાય, તો 15 + 8 એટલે 23। 23 પછીની સંખ્યા છે 33, તો 23માં આપણે 10 ઉમેરીએ તો 33 થાય, 23 + 10 એટલે 33। ત્યાર પછી 33 પછી છે 45, તો 33માં આપણે 12 ઉમેરીએ તો 45 થાય। 6 8 10 12, તો હવે શું આવે? 14 આવશે। 45
અને 14 નો સરવાળો કરીએ તો 59 થઈ જાય, વિકલ્પ ડી. બરોબર, 8માની અંદર આવશે ડી. આગળ જોઈએ ત્યાર પછી 9મો પ્રશ્ન છે શ્રેણી પૂર્ણ કરો. શ્રેણી જોઈ B2 C3 D4 BCDE અને એનો ક્રમ છે 5, તો E5 આવશે, વિકલ્પ બી. બરોબર, એટલે 9માની અંદર જવાબ આવશે બી. 10મો પ્રશ્ન, નીચે આપેલી ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે? તો આકૃતિની અંદર પેલા ચોરસ, 4 ખૂણા અને 4 બાજુવાળી બંધ આકૃતિ, 5 ખૂણા અને 5 બાજુવાળી બંધ આકૃતિ, 6 ખૂણા અને 6 બાજુવાળી બંધ આકૃતિ, ત્યાર પછી 7 ખૂણા અને 7 બાજુવાળી બંધ આકૃતિ આવશે. બરોબર, જે છે વિકલ્પ સી. આગળ છે ત્યાર પછી 11મો પ્રશ્ન, નીચે આપેલી આકૃતિમાં દર્પણ પ્રતિબિંબ શોધો. દર્પણ પ્રતિબિંબની અંદર બાજુઓ ઉલટાઈ જાય, ડાબી બાજુ જમણે આવે, જમણી બાજુ ડાબી આવે, પણ ઉપર નીચે ન થાય. બરોબર, અહીંયા જુઓ નીચેનું ઉપર આવ્યું છે એટલે આ નહીં આવે. અહીંયા પડખે અરીસો છે એટલે બાજુ ખાલી ઉલટાશે, ઉપર નીચે થશે નહીં. બરોબર, અહીંયા પણ બાજુ ઉલટાવેલી છે તો ડી પણ નહીં આવે. એ અને સી માંથી કોઈ એક હશે. બાજુ ઉલટાવે કે આ તીર ડાબા હાથ બાજુ છે તો હવે જમણા હાથ બાજુ આવશે, એટલે કે અહીંયા તો રિવર્સ, આ જો આ તીરની દિશા આખી બદલાઈ ગઈ તો આ પણ ન આવે, એટલે કે એક જ વધ્યો, વિકલ્પ સી. અહીંયા જમણા હાથ બાજુ છે તો એ ડાબી બાજુ વયું જશે. બરોબર, એટલે 11ની અંદર જવાબ આવશે સી. 12મો પ્રશ્ન છે, જો કોઈ સાંકેતિક ભાષામાં ABCD ને 26, 25, 24, 23 વડે દર્શાવવામાં આવે તો WXYZ ને શું લખાય? એટલે કે કોઈ એક એવી સાંકેતિક ભાષા છે જેમાં એ જે છે તેને 26 વડે દર્શાવવામાં આવે છે, બી ને 25 વડે, સી ને 24 વડે, ડી ને 23 વડે. તો હવે WXYZ ની વાત છે કે WX રિવર્સમાં છે, WX Y અને Z ને શેના વડે દર્શાવાય? તો જો આ A નો રિવર્સ ક્રમ લખેલો છે 26, B નો રિવર્સ ક્રમ લખેલો છે 25, C અને D દરેકના રિવર્સ ક્રમ લખેલા છે. Z નો સીધો ક્રમ 26 થાય, રિવર્સ ક્રમ થશે 1. Y એનો રિવર્સ ક્રમ, સીધો ક્રમ 25 પણ રિવર્સ ક્રમ થાય 2. X નો સીધો ક્રમ 24 પણ રિવર્સ ક્રમ થશે 3, અને એવી જ રીતે W નો રિવર્સ ક્રમ થશે 4. તો 4 3 2 1 આવી રીતે આવશે, 4 3 2 1 વિકલ્પ ડી. 12 ની અંદર જવાબ છે ડી. આગળ જોઈએ ત્યાર પછી 13મો પ્રશ્ન છે કે નીચે આપેલી અંકોની શ્રેણીમાં એવા કેટલા 3 છે જેની પાછળનો અંક 4 અને આગળનો અંક 2 હોય? 3 ની પાછળનો અંક 4 એટલે 3 પછી 4 અને આગળનો અંક 2 એટલે આગળ 2, 234 હોય એવી જોડ ગોતો. 234 વાળી આ છે પહેલી જોડ, ત્યાર પછી 234 વાળી બીજી જોડ, ત્યાર પછી 2 3 અને 4 ક્રમમાં એકબીજા સાથે હોવા જોઈએ, વચ્ચે જગ્યા ન હોવી જોઈએ. જેમ કે અહીંયા 2 પછી અહીંયા 3 ને અહીંયા 4 એ રીતે નહીં, એક સાથે લાઈનમાં હોવા જોઈએ. તો એવી 1 અને 2 જોડ મળે છે એટલે વિકલ્પ સી 2 આવશે 13 ની અંદર. આગળ ત્યાર પછી 14મો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. તો અહીં જે શબ્દ આપેલા છે તેને તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. બરોબર, સૌથી પહેલા શબ્દો જોશો તો શું આપેલું? ડોક્ટર, તાવ, દવા લખવી, સારવાર, નિદાન. મતલબ કંઈક આપણને તાવ આવે છે ત્યારે આપણે ત્યાર પછી ડોક્ટર પાસે જઈએ છીએ એટલે પહેલા આવશે 2 નંબર, ત્યાર પછી 1 નંબર. ડોક્ટર શું કરે છે? પહેલા આપણું કંઈક નિદાન કરે છે, ત્યાર પછી કંઈક જોવે છે, ચેક કરે છે, દવા આપે છે અને પછી આપણી સારવાર થાય છે. તો 2 1 5 3 4, 2 1 5 3 4 વિકલ્પ એ. એટલે 14માની અંદર જવાબ આવશે એ. 15મો પ્રશ્ન છે, મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. મૂળાક્ષરના ક્રમ પ્રમાણે બધામાં પહેલા ટી જ આપેલો છે. જો પહેલો અક્ષર બધામાં ટી છે, બીજો અક્ષર ઓ, ત્રીજો અક્ષર આર, પછી કંઈક અલગ છે તો પહેલા 3 અક્ષર બધામાં કેન્સલ કરી નાખવી. જે સરખું છે ને એ કેન્સલ, કારણ કે એનેથી નક્કી જ નહીં થાય કે પહેલાં શું આવશે.
હવે જે છે ને ચેક કરીએ, ટી, ઓ, પી, યુ અને એસ. આમાં સૌથી પહેલા ચડતા ક્રમમાં ક્રમ પ્રમાણે કીધું છે મૂળાક્ષરના, તો પહેલા કોણ આવશે? પહેલા આવશે ઓ. ઓ વાળું પહેલા છે બીજા નંબરનું, એટલે પહેલા બીજા નંબરનું આવશે, બરોબર? પહેલા આવશે બીજા નંબરનું. ત્યાર પછી હવે આ આવી ગયું ઓ વાળું, એની પછી શું આવશે? પી, એટલે 2 પછી 3 આવશે. 2 પછી 3 આ સી માં નથી, એ માં નથી, બી અને ડી માં જ છે. આગળ જોઈએ, ઓ પી આવી ગયું, ઓ પી, એસ આવશે એટલે 5મા નંબરનું, બરોબર? તો ઓ પી એસ આવી ગયું. ટી આવશે એટલે પહેલા નંબરનું, અને પછી યુ આવશે એટલે ચોથા નંબરનું. 2 3 5 1 4, 2 3 5 1 4 વિકલ્પ બી છે, બરોબર? એટલે 15 ની અંદર જવાબ આવશે બી. આગળ 16મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ મહાશબ્દ છે? જઠર, નાનું આંતરડું, સ્નાયુ કે શરીર? આ બધામાંથી મોટો શબ્દ કયો લાગે? જઠર એક અંગ છે શરીરનું, નાનું આંતરડું એ પણ શરીરનું અંગ છે, સ્નાયુ એ પણ અંગોમાં આવશે, તો મહાશબ્દ થશે શરીર, વિકલ્પ ડી. ચાલો હવે જોઈએ 17મો પ્રશ્ન છે કે પ્રશ્નાર્થ ચિહ્ન સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો. 15/240, તો 25 જેમ શું આવશે? અહીંયા 15 અને 240 વચ્ચે કંઈક સંબંધ આપેલો છે. કઈ રીતે અહીંયા 240 આવે છે? જો 15 જે છે એમાંથી 240 આવ્યા, આ કઈ રીતે આવ્યા એ આપણે જોવી છે. 15નો આપણે વર્ગ કરવાનો છે. 15નો વર્ગ કેટલો થાય? 225. 15ના વર્ગમાં ઈની સંખ્યા 15 ઉમેરવાની છે, એટલે કેટલા થઈ જશે? 240 થઈ જશે. એવું જ તે હવે અહીંયા કરવાનું છે, 25નો વર્ગ કરવાનો છે, બરોબર? તો 25નો વર્ગ થાય 625, એમાં ફરી પાછા 25 ઉમેરવાના છે, એટલે કેટલા થઈ જશે? 650 થઈ જાય, બરોબર? એટલે જવાબ આવે વિકલ્પ સી, 650. ચાલો હવે આગળ જોઈએ 18મો પ્રશ્ન છે. જો પ્લસનો અર્થ અહીંયા પ્લસની જગ્યાએ ભાગાકાર છે, ત્યાર પછી ભાગાકાર જે છે એનો અર્થ બાદબાકી, બાદબાકી જે છે એનો અર્થ છે ગુણાકાર, અને ગુણાકાર જે છે એનો અર્થ અહીંયા કીધો છે સરવાળો હોય, તો આપણે આ જે છે આનું પરિણામ લાવવાનું છે, એટલે કે 10. ત્યાર પછી ભાગાકારની જગ્યાએ હવે નિશાની આવશે માઇનસની 2, માઇનસની જગ્યાએ નિશાની આવશે ગુણાકારની 15, પછી પ્લસની જગ્યાએ નિશાની આવશે ભાગાકારની, અને ગુણાકારની જગ્યાએ નિશાની આવશે સરવાળાની. આનો જવાબ આપણે લાવવાનો છે. પેલા ભાગાકાર થશે 15/3, તો 10 - 2 ગુણ્યા 15/3 નો જવાબ આવે 5, 3 5 15, પાછળનું બધું એમ નામ +5. હવે ગુણાકાર થશે 2 અને 5 નો, તો અહીંયા 10 - 2 ગુણ્યા 5 થશે 10 + 5. આ 10 - 10 0 થઈ ગયો, જવાબ શું આવે? 5, બરોબર? એટલે વિકલ્પ સી 5 આવશે. 18 ની અંદર જવાબ થશે સી. આગળ 19મો પ્રશ્ન છે. જો રીટાને કોઈ પણ બાજુથી ગણતરી કરવામાં આવે તો તેનો ક્રમ 15મો છે, તો હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? સૂત્ર: જમણી બાજુથી ક્રમ વત્તા ડાબી બાજુથી ક્રમ -1 બરાબર કુલ સંખ્યા. આવું આપણું સૂત્ર હતું. કોઈ એક બંને બાજુથી ક્રમ 15મો જ છે, એટલે જમણી બાજુથી ક્રમ 15 પ્લસ ડાબી બાજુથી ક્રમ 15 - 1. 15 + 15 30, 30 - 1 એટલે કેટલા થશે? 29, બરોબર? આ આપણે સૂત્રની રીતે જવાબ લાવ્યા. હવે બીજું, આ બાજુથી ગણીએ તો 15મો ક્રમ છે, આ બાજુથી ગણીએ તો પણ 15મો ક્રમ છે, બંને બાજુથી 15મો ક્રમ છે, મતલબ ડાબી બાજુ આગળ 14 જણા હશે, એવી જ રીતે આ બાજુ એની આગળ બીજા 14 જણા હશે. 14 અને 14 થાય 28 પ્લસ આ એક 29, એટલે સંખ્યા કેટલી આવશે? કુલ 29 આવશે. બંને રીતે જવાબ લઈ શકીએ. એટલે 19 ની અંદર જવાબ છે વિકલ્પ ડી. 20મો પ્રશ્ન છે. ક એ ખ નો મોટો ભાઈ છે, એટલે
આપણે આ રીતે લખીએ, ક મોટો છે અને ખ જે છે એ નાનો છે. ગ એ ખ ની નાની બહેન છે. ગ જે છે એ ખ ની નાની બહેન છે. એટલે અહીંયા વર્તુળ કરીએ. ક એ ખ નો મોટો ભાઈ છે. એટલે અહીંયા આપણે બોક્સ કરીએ. આ ભાઈ છે, આ બહેન છે. ગ એ ખ ની નાની બહેન છે. તો સૌથી નાનું કોણ છે? જો અહીંયા સૌથી નાનું છે ગ. જે મોટું હોય એને આપણે ઉપર લખ્યા છે, નાનું હોય એને નીચે લખ્યા છે, એટલે ગ આવશે વિકલ્પ એ. 21મો પ્રશ્ન છે, કોમલ પોતાના ઘરથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર ચાલે છે. એટલે આપણે દિશાની વાત કરીએ તો આ છે ઉત્તર, દક્ષિણ, આ છે પશ્ચિમ અને અહીંયા છે પૂર્વ. અહીંયા માની લો કે કોમલનું ઘર છે, અહીંયાથી ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ વળે છે. ઉત્તર દિશા એટલે આપણે અત્યારે જે બોર્ડ તરફ જોઈએ છીએ તે, ત્યાર પછી આપણો જમણો હાથ જે બાજુ છે એ બાજુ એ જમણી બાજુ વળે છે. હવે એનું મોં કઈ દિશામાં છે? તો આ દિશા કઈ છે? આ દિશા, આ ઉપરની દિશા, આ નીચેની દિશા, આ ડાબી બાજુની દિશા, જમણી બાજુની દિશા. દિશા કઈ છે? તીર જમણી બાજુ છે, એટલે કે પૂર્વ દિશામાં છે. વિકલ્પ એ આવશે ત્યાં. બરોબર. આગળ જઈએ 21માં એ. ત્યાર પછી આગળ 22મો પ્રશ્ન છે, જો કોઈ મહિનાની 1લી તારીખે સોમવાર હોય તો તે જ મહિનાની 25મી તારીખે કયો વાર હશે? કોઈ પણ મહિનો છે એ મહિનાની 1લી તારીખ જે છે એ 1લી તારીખે સોમવાર છે, તો તે મહિનાની 25મી તારીખે કયો વાર હશે? આપણે 7નો ઘડિયો આમાં ઉમેરવાનો છે. તો 7 તેરી 21 અહીંયા સુધી હું ઉમેરું. 21 દિવસ 1લી તારીખે સોમવાર હતો, ત્યાર પછી આગળ 21 દિવસ બીજા, એટલે કે 22મી તારીખે ફરી પાછો સોમવાર જ હશે. આપણને 25 તારીખ કીધું છે, તો 23મી તારીખે મંગળવાર હોય, 24મી તારીખે બુધવાર હોય અને 25મી તારીખે કયો વાર હશે? તો કે ગુરુવાર હશે. બરોબર. એટલે જવાબ આવે વિકલ્પ બી, ગુરુવાર. 22માં બી આવશે. આગળ જોઈએ ત્યાર પછી 23મો પ્રશ્ન છે, એક છોકરાની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે, તો તેની હાલની ઉંમર કેટલી હશે? આ જ બેઠો દાખલો આપણે અગાઉના પેપરમાં ગણી ગયા છીએ. આવો પ્રશ્ન આપણે અગાઉ સોલ્વ કરેલો છે. બરોબર. આ હાલની ઉંમર છે, એટલે કે 2026ની ઉંમર આપણે આ રીતે જોયું હતું. 5 વર્ષ પછી કીધું છે, જો પહેલા કીધું હોત તો બાદ કરે, પછી કીધું એટલે +5 કરશું અને અહીંયા જે બોક્સ આવશે ત્યાં આવશે 5 વર્ષ પછી. એટલે 2026માં +5 કરો એટલે કેટલા આવશે? 2031. અત્યારે જો 10 વર્ષની ઉંમર હોય 2026માં, તો 2031માં એની ઉંમર કેટલી હશે? તો કે 15 વર્ષ હોય, એટલે કે 5નો વધારો થયો. હવે અહીંયા આ તો આપણે એક ઉદાહરણ લીધું, પણ માની લો કે 10 નથી પણ x વર્ષ છે હાલની ઉંમર, તો 5 વર્ષ પછી શું હોય? x + 5. આ બંનેનો સરવાળો કેટલો કીધો છે? 35 કીધો છે, એટલે x + x + 5. આ x અને x + 5નો સરવાળો 35 છે. 2x + 5 બરાબર 35. +5 જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે 2x બરાબર 35 - 5. 2x બરાબર 35 - 5 એટલે કે 30. x બરાબર શું થશે? x બરાબર થાય 30 અને આ 2 જે છે એ છેદમાં વહી આવે. 30ના છેદમાં 2 એટલે 30ના અડધા કેટલા થાય? 15. અને આ x એ શું છે? જુઓ, હાલની ઉંમર, એટલે કે હાલની ઉંમર કેટલી છે? 15 વર્ષ છે. એટલે 23ની અંદર જવાબ આવશે વિકલ્પ સી. 24મો પ્રશ્ન છે, 91 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 91 થી 100 ની વચ્ચે 197 છે, એ જ અવિભાજ્ય સંખ્યા છે, એટલે એક જ છે, વિકલ્પ બી. ત્યાર પછી આગળ 25મો પ્રશ્ન સૂચના છે અગાઉ કે પ્રશ્ન નંબર 25 અને 26માં આગળના ક્રમની આકૃતિ મેળવો. એટલે હવે 25મો પ્રશ્ન છે, એમાં હવે પહેલી, બીજી, ત્રીજી, તો હવે ચોથામાં કયા ક્રમની આકૃતિ આવશે એ આપણે મેળવવાની છે. બોક્સ એટલે કે ચોરસ આપણે બોલશું, ચોરસ, વર્તુળ અને ત્રિકોણ, 3 આકૃતિ આપેલી છે.
મતલબ આપણે જે ચોથા નંબરની આકૃતિ છે એમાં ચોરસ, વર્તુળ, ત્રિકોણ આવી જ આકૃતિ આવશે આ જ ક્રમમાં. તો એ જ ક્રમ છે. આગળ પહેલા ત્રણેય ખાલી છે, પછી એક ત્રિકોણ ભરેલો, પછી વર્તુળ ભરેલું, પહેલા બધા ખાલી, પછી એક ભર્યું, બે ભરેલા, તો હવે ત્રણે ત્રણ ભરેલા હશે, ત્રણે ત્રણ ઘટ કરેલા હશે. એવો એક જ વિકલ્પ છે, વિકલ્પ બી. એટલે એ જવાબ થશે 25માં. 26મો પ્રશ્ન, પહેલા એક જ લીટી છે બોક્સમાં, પછી સામસામે લીટી છે, બે લીટી છે પણ સામસામે છે, પછી એક લીટીનો વધારો ડાબી બાજુ થયો છે, તો હવે એક લીટીનો વધારો જમણી બાજુ, બે આ બાજુ, બે આ બાજુ, એટલે વિકલ્પ બી આવશે 26માં. 27મો પ્રશ્ન છે લુપ્ત સંખ્યા લખો. અહીંયા બોક્સ આપેલું છે અને આપણે અહીંયા જે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં કઈ સંખ્યા આવી મેળવવાની છે. હવે જુઓ, આ 6 અને 3 પછી 5 અને 13 કઈ રીતે આવ્યા છે? તો 6 અને 5 નો અહીંયા ગુણાકાર કરેલો છે, 6 તેરી 18. એમાંથી 5 જે છે તે બાદ કરેલા છે, તો 18 માંથી 5 બાદ કરો તો 13 વધે. બસ આ રીતે છે. અથવા આપણે આ રીતે પણ કહી શકીએ, આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન મેળવવો છે. ચાલો પહેલા આ એક જોઈ લઈએ પછી આગળ, કે 12 અને 6 આ બંનેનો ગુણાકાર, 12 6 72, એમાંથી 6 બાદ કરવાના છે, તો 72 માંથી 6 બાદ કરીએ તો વધે 66. એવું જ અહીંયા આવશે. 9 અને 7 નો અહીંયા કરવાનો છે ગુણાકાર, 9 સત્તા થશે, આ બંનેનો ગુણાકાર થશે 63. અહીંયા શું આવશે એ નથી ખબર, તો હવે આપણે એક થોડીક અલગ રીતે આ જ વસ્તુને સમજીએ. બરોબર, 6 અને 3 નો ગુણાકાર 18, 6 તેરી 18, 18 માંથી હવે આ 13 બાદ કરવાના છે, તો 5 વધ્યા. એવું જ અહીંયા 12 અને 6 એનો ગુણાકાર, 12 6 72, એમાંથી 66 બાદ કરો, 72 માંથી 66 બાદ કરો તો 6 વધે. 9 અને 7 નો ગુણાકાર થાય 63, 63 માંથી 55 બાદ કરવાના છે, તો 63 માંથી 55 બાદ કરીએ તો 8 વધે, એટલે અહીંયા હવે 8, વિકલ્પ સી. બરોબર, 27 ની અંદર સી આવશે. આગળ 28મો પ્રશ્ન છે નીચે પૈકી કઈ આકૃતિ અલગ પડે છે? હવે આ દરેક આકૃતિની અંદર તમે જો, પહેલી આકૃતિ જે છે એની અંદર તીર છે, એ આ દિશામાં છે, આ દિશામાં છે, અહીંયા પણ આ દિશામાં છે, આ ડી આકૃતિમાં પણ આ દિશામાં છે, પણ અહીંયા આ વિરુદ્ધ દિશામાં છે, એટલે અલગ કયું થયું? સી, ત્રીજી આકૃતિ. બરોબર, આગળ જોઈએ 29મો પ્રશ્ન, વૃત્તાંશ, પરિઘ, ક્ષેત્રફળ, તો પરિમિતિ આવશે આની અંદર, વિકલ્પ ડી. 30મો પ્રશ્ન, બંધ બેસતો વિકલ્પ લખો, GHI JKL. જો ABCD છે, ABCD EFG HI JKL, પછી OPQ RST, વિકલ્પ એ આવશે એમાં. 30 ની અંદર જવાબ થશે એ. 31મો પ્રશ્ન, 1 ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ થાય? તો 1 ગ્રામ એટલે અહીંયા 1000 મિલીગ્રામ થશે, વિકલ્પ સી. 32મો પ્રશ્ન, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની પ્રાકૃતિક કે તો 1 આવે, પણ પૂર્ણ કે તો 0 આવશે, એટલે સી આવશે. 33મો પ્રશ્ન, 200, 200 એટલે કેટલા 10 થાય? 200 એટલે 200, 200 એટલે કેટલા 10 થાય? તો 20 10 ભેગા કરો એટલે 200 થાય, એટલે વિકલ્પ બી આવે 33માં. 34મો પ્રશ્ન, કયો વિકલ્પ પસંદ કરતા ખાલી જગ્યા સાચી થશે? 0, ત્યાર પછી આ નિશાની જે છે, આ નિશાનીનું નામ ખાસ યાદ રાખજો, ગ્રેટર ધેન, આ નિશાનીનું નામ છે ગ્રેટર ધેન. આવી નિશાની હોય એને ગ્રેટર ધેન કહેવાય. આની વિરુદ્ધ નિશાની, જેમ કે આવી નિશાની હોય તો આ નિશાનીને કેવા છે? લેસ ધેન. આ નિશાનીને લેસ ધેન કેવા છે. હવે આ નિશાનીનું કારણ શું? આ નિશાનીમાં જે ખૂણો છે, આ ખૂણા બાજુ નાની સંખ્યા હોય ને, આ જે બે ખુલ્લા પાખડા છે એના બાજુ મોટી સંખ્યા હોય. એવું જ આમાંય થાય ગ્રેટર ધેનમાં. ગ્રેટર ધેનની નિશાની કદાચ આવી છે તો આ જે ખૂણો છે એ બાજુ નાની સંખ્યા હોય અને આ પાખડા છે ત્યાં મોટી સંખ્યા હોય. તો પાખડા બાજુ 0 છે, મતલબ 0 મોટો છે, તો આની પર નાની સંખ્યા કઈ આવશે? આ 2 નો આવે, 2 તો મોટા છે 0 કરતા, 6 મોટા છે, 3 મોટા છે, તો વધ્યા માઇનસ વાળી સંખ્યા,
વિકલ્પ ડી. એટલે 34 ની અંદર જવાબ આવશે ડી. 35મો પ્રશ્ન છે 7 અને 13 નો લસા શોધો. બંને અવિભાજ્ય સંખ્યા છે. બે અવિભાજ્ય સંખ્યાનો લસા એમના ગુણાકાર જેટલો હોય તો 13 સત્તા 91, વિકલ્પ એ. ત્યાર પછી આગળ 36મો પ્રશ્ન છે કે એક વર્તુળની ત્રિજ્યા 8 સેમી છે તો તેનો વ્યાસ કેટલા સેમી થાય? ત્રિજ્યા અને વ્યાસ વચ્ચેનો સંબંધ શું છે યાદ કરો. ત્રિજ્યા એટલે કે r 8 સેમી આપેલું છે તો ત્રિજ્યાનું ડબલ કરવીની વ્યાસ થાય. વ્યાસ બરાબર શું છે સૂત્ર? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા છે. તો ત્રિજ્યા 8 સેમી છે તો વ્યાસ કેટલો થાય? 8 દુ 16 સેમી થાય. એટલે વિકલ્પ સી 16 ઈ જવાબ થશે. બરોબર. એટલે 36 ની અંદર જવાબ છે સી. ચાલો હવે આગળ જોઈએ. 37મો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે? તો આ આકૃતિમાં આપણે લંબચોરસ મેળવવાના છે. હવે જ્યારે આવી આકૃતિ આવશે કે 1 2 3 આ જો આ અને અહીંયા 1 2 3 આ રીતે સરખું આવે બરોબર, ત્યારે શું કરવાનું છે? સરવાળો. આ ક્રમ આપી દીધા, આવો સરવાળો કરવાનો. 3 ને 2 5 ને 1 6 અહીંયા, 1 ને 2 3 ને 3 6 અહીંયા. આવા બંનેનો ગુણાકાર કરો, કેટલા થઈ જાય છે? 36. તો અહીંયા લંબચોરસની સંખ્યા 36 છે. આ રીતે જ્યારે લંબચોરસને વ્યવસ્થિત આવી રીતે આપ્યા હોય ક્રમ આપણે આપી શકીએ. રો અને કોલમમાં મતલબ કે હાર અને સ્તંભમાં ક્રમ આપી શકીએ. તો આ રીતે ક્રમ આપી સરવાળો કરી અને ગુણાકાર કરવાનો છે. એટલે 37 ની અંદર 36 છે, વિકલ્પ એ. એટલે જવાબ આવશે એ. 38મો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં અર્ધવર્તુળોની સંખ્યા જણાવો. તો સૌથી પહેલું અર્ધવર્તુળ છે આ 1, પહેલું અર્ધવર્તુળ. ત્યાર પછી ત્યાં મોટું અર્ધવર્તુળ છે આ બીજું, જુઓ આ છે બીજું. ત્યાર પછી અહીંયા છે ત્રીજું, આ છે નાનું અર્ધવર્તુળ ચોથું. ત્યાર પછી આ મોટું છે પાંચમું. પછી અહીંયા છે આ છઠ્ઠું. ત્યાર પછી અહીંથી આટલું સાતમું છે. ત્યાર પછી એની વિરુદ્ધ નીચે અહીંયા છે આઠમું. ત્યાર પછી અહીંયા જે આવે છે એ છે નવમું, અહીંથી આટલું. ફરી પાછું અહીંયા જે આવે છે આ છે 10મું. તો ટોટલ 10 મળ્યા. એટલે કે વિકલ્પ ડી 10 અર્ધવર્તુળ આપેલા છે, આખા વર્તુળ નથી ગણવાના. બરોબર. એટલે 38 ની અંદર આવશે ડી. 39મો પ્રશ્ન છે. સૂચના પહેલા છે કે પ્રશ્ન નંબર 39 અને 40માં દર્પણ પ્રતિબિંબ શોધો. આ એક ચિત્ર આપેલું છે અને અહીંયા દર્પણ છે. તો આપણે એનું દર્પણ પ્રતિબિંબ મેળવવાનું છે. તો સૌથી પહેલા આ જે છેલ્લે છે ને એ પહેલા આવે. એટલે કે આ એસ છે એ પહેલા આવે અને એ સીધો એસ ન થઈ જાય, એ ફરી અને આ રીતે થઈ જશે. બરોબર. એટલે ગુજરાતીની અંદર જે ટ હોય એ રીતનો આવો થઈ જશે આમ. એવી જ રીતે આ એસ પણ આવો થઈ જશે. બરોબર. તો પહેલા બે આવી આકૃતિ, આ તો છે જ નહીં, ઈ નો આવે. આ છે, આ પણ નથી. આ તો 22 બગડા વાળું છે, આ તો એસ છે. એટલે એક જ આકૃતિ વધી, ઓપ્શન બી. એ જે છે એ એમ નામ રહે, કારણ કે એની બાજુની બધું સરખું જ આવે. જો ત્યાર પછી એલ છે એ કંઈક આવો થઈ જાય, ફરી જાય. આ જમણી બાજુ છે તો એ અહીંયા ડાબું આવે અને આ ઊભું આ રીતે આવશે. અને સી છે એ આ રીતે આવશે. બરોબર. એટલે વિકલ્પ બી જવાબ થશે 39 ની અંદર. આગળ જોઈએ 40મો પ્રશ્ન છે. એમાં એવું થશે, આ જે લીટો છે, લીટો એની જમણી બાજુ આ તીર છે, જમણી બાજુ તીર છે અને ડાબી બાજુ વર્તુળ છે. તો અરીસાની અંદર પ્રતિબિંબ મળે ને ત્યારે શું થશે? આ જે લીટો છે એ આ બાજુ હતો, એ લીટો આ બાજુ આવી જશે. બરોબર. તીર આવશે આ બાજુ અને વર્તુળ આવશે આ બાજુ, આ રીતનું આવશે. તો આ ઓપ્શન એ નથી. જુઓ ઓપ્શન બી પણ અલગ છે. ઓપ્શન સી એવું છે. જો ઓપ્શન ડી જે છે એ અલગ છે, એ ટાઈપનું નથી. બરોબર. અહીંયા જેવું છે એવું જ આપ્યું છે ત્યાં, તો ડી નહીં આવે. એટલે 40 ની અંદર જવાબ આવશે વિકલ્પ સી. ચાલો હવે જોઈએ 41મો પ્રશ્ન.
રકમ છે 3/2 પ્લસ 4/3 બરાબર 4/3 પ્લસ 3/2 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે કેવો ગુણધર્મ દર્શાવે છે? હવે જે અહીંયા આપણને રકમ આપેલી છે તો આ રકમની અંદર બરાબરની ડાબી અને જમણી બાજુ સંખ્યાઓના સ્થાન બદલાવેલા છે. તો એ કયો ગુણધર્મ છે એ આપણે કહેવાનો છે. વિભાજનનો, ક્રમનો, સમૃદ્ધતાનો કે જૂથનો? તો જવાબ થશે તે ક્રમનો ગુણધર્મ છે કે સમય સંખ્યાઓ જે છે તેના સરવાળા માટે ક્રમનો ગુણધર્મ શું થાય? ક્રમ ફેરવો તો જવાબ ફરે નહીં, જવાબ બંનેનો એક જ આવે. બરોબર, એટલે 41 બી આવશે. 42મો પ્રશ્ન, નીવાની હાલની ઉંમર x વર્ષ હોય તો 6 વર્ષ પછી તેની ઉંમર કેટલી થાય? જો 6 વર્ષ પહેલા કે તો x - 6, 6 વર્ષ પછી કે તો x + 6, એટલે વિકલ્પ સી આવશે. આગળ 43મો પ્રશ્ન, 8x - 3/3x = 2 હોય તો ઉકેલ મેળવો. તો આપણે આનો પહેલા ઉકેલ મેળવવાનો છે. 8x - 3/3x = 2. છેદમાં જે 3x આપેલા છે ભાગાકારમાં છે, બરોબર, બરાબરની જમણી સાઈડ લઈ જઈએ તો ગુણાકારમાં આવે 2 સાથે. તો 8x - 3 = 2 તેરી 6x. x વાળા પદને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ એટલે 8x, આ 6x ડાબી બાજુ આવે એટલે -6x બરાબર આ -3 જમણી બાજુ તો +3. 8x માંથી 6x બાદ કરીએ તો 2x = 3. તો x બરાબર શું આવે? 3/2. આ જવાબ થશે. બરોબર, x બરાબર 3/2, વિકલ્પ એ. 43માં જવાબ એ આવશે. આગળ જોઈએ 44મો પ્રશ્ન છે કે પંચકોણના અંદરના ખૂણાનો સરવાળો અને બહિષ્કોણનો કુલ માપનો સરવાળો કેટલો થાય? કે પંચકોણના અંદરના ખૂણાનો સરવાળો અને બહિષ્કોણનો સરવાળો કુલ આ બંને મળીને કુલ સરવાળો કેટલો થાય એ આપણે કહેવાનું છે. બરોબર, સૌથી પહેલા બહિષ્કોણ જે છે, બહિષ્કોણ બધા કોઈ પણ હોય, પછી નિયમિત હોય કે અનિયમિત બહુકોણ હોય એના બહિષ્કોણોનો સરવાળો કેટલો થાય છે? 360 થાય. બરોબર, એટલે આપણે એવું લખી શકીએ અહીંયા કે કોઈ પણ નિયમિત કે અનિયમિત બહુકોણના બહિષ્કોણોનો સરવાળો 360 અંશ થાય. આ ખાસ યાદ રાખવાનું છે તમારે. બરોબર, કેટલો થાય છે? બહિષ્કોણોના, કોઈ પણ બહુકોણના બહિષ્કોણોનો સરવાળો 360 અંશ થાય. બરોબર, ચાલો હવે જે આપણને કીધું છે તે એ 360 અંશ નક્કી થઈ ગયું. હવે જે આપણે જોવાનું છે તે છે પંચકોણ જે છે એ પંચકોણના અંદરના ખૂણાનો સરવાળો. એના માટે સૂત્ર છે એ જોઈએ. n-2 × 180 પંચકોણના અથવા કોઈ પણ નિયમિત બહુકોણ હોય તેના અંતઃખૂણાનો સરવાળો, અંદરના ખૂણાનો સરવાળો એનું સૂત્ર છે. બરોબર, ફક્ત પંચકોણ માટે નહીં, ષટકોણ માટે, સપ્તકોણ માટે, ચતુષ્કોણ માટે, દરેક માટે આ સૂત્ર લાગુ પડે. એમાં જે n છે, n જે છે એ છે બાજુની સંખ્યા, કે કેટલી બાજુઓ છે. ચતુષ્કોણ હોય તો 4 બાજુ છે, પંચકોણ હોય તો અહીંયા કેટલી બાજુ હોય? 5 બાજુ હોય. તો 5 - 2 × 180 અંશ. બરોબર, 5 - 2 એટલે કે 3 × 180. 180 × 3 કરીએ તો જવાબ કેટલો આવે? 540. આ જે મળ્યો આ આપણને અંતઃકોણ જે છે, અંતઃકોણો તેનો સરવાળો મળ્યો 540. બીજી આપણે કીધું કે બહિષ્કોણોનો સરવાળો થાય 360. 540 + 360 સરવાળો કરીએ તો કેટલો મળે છે? 900 અંશ મળે છે. તો અંતકોણ અને બહિષ્કોણોનો સરવાળો કુલ કેટલો મળે છે આપણને? 900 અંશ મળે છે. વિકલ્પ સી આવશે 44 નો જવાબ.
આગળ ત્યાર પછી 45મો પ્રશ્ન છે, કોઈ મહિનામાં માત્ર 28 દિવસ હોય તેની સંભાવના કેટલી? સંભાવનાની અંદર સંભાવનાનું સૂત્ર છે, પહેલા તો એને P વડે દર્શાવાય સંભાવનાને, કારણ કે ઇંગ્લિશમાં નામ છે એનું પ્રોબેબિલિટી થાય. કુલ અહીંયા મહિનાઓ વિશે વાત છે, બરોબર, એટલે કુલ મહિનાઓ અથવા તો અહીંયા કુલ પરિણામ એવું કહેવાય, કુલ પરિણામો. અને અહીંયા હવે માગેલ પરિણામો અથવા તો પૂછેલ પરિણામો એવું આપણે લખી શકીએ. ચાલો, માત્ર 28 દિવસ જ હોય એવો એક જ મહિનો છે ફેબ્રુઆરી, છેદમાં કુલ પરિણામ. મહિનાની વાત થાય છે તો કુલ મહિના કેટલા છે? 12, તો 1/12 આ જવાબ, એટલે કે વિકલ્પ એ 1/12. 45માં આવશે જવાબ એ. આગળ ત્યાર પછી 46મો પ્રશ્ન છે, 10,000ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા જણાવો. પહેલા આપણે 10,000 જે છે એનું વર્ગમૂળ કાઢવાનું છે. 0 વાળી આવી સંખ્યા હોય એનું વર્ગમૂળ કાઢવાનું છે. 10,000નું વર્ગમૂળ થઈ જાય 100. 100નો વર્ગ કરો ને તો 10,000 થાય, એટલે અહીંયા આ વર્ગ નહીં આવે માથે અને કાઉન્સ નહીં આવે. 10,000નું વર્ગમૂળ થાય 100. હવે શું કીધું છે અહીંયા? 10,000ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા જણાવો. કેટલા અંક છે આમાં? 3 અંક છે, તો જવાબ વિકલ્પ C 3. એટલે 46ની અંદર આવશે C. આગળ જોઈએ 47મો પ્રશ્ન, એક અપૂર્ણાંક 91/125નું ઘનમૂળ શું થાય? પહેલા અહીંયા જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 125 અને 1નો ગુણાકાર થાય, જે થાય 125, પ્લસ એમાં 91 આપણે ઉમેરવાના અને છેદમાં જે સંખ્યા હોય એમ નામ આવે 125. 125 વત્તા 91 તો 5 ને 1 થઈ જશે 6, 2 ને 9 11 નો 1 વધી અહીંયા 1 આવે, 1 ને 1 2, 216 છેદમાં આવે 125. હવે આનું આપણે ઘનમૂળ મેળવવાનું છે, આ સંખ્યાનું ઘનમૂળ. કોનો ઘન 216 થાય તો કે 6 નો ઘન, અને કોનો ઘન 125 થાય તો કે 5 નો ઘન, તો 6/5 વિકલ્પ બી. એટલે 47ની અંદર જવાબ આવશે બી. આગળ જોઈએ ત્યાર પછી 48મો પ્રશ્ન, m-4 m-3 નો ગુણાકાર જણાવો. અહીંયા વિભાજનનો નિયમ લગાડીએ તો આ m જે પહેલો છે એનો ગુણાકાર આખા કૌંસ સાથે થશે, m-3 સાથે. ત્યાર પછી -4 જે છે એનો ગુણાકાર પણ આખા કૌંસ સાથે થશે. ચાલો કરીએ, m ગુણ્યા m એટલે m વર્ગ, ત્યાર પછી માઇનસ m ગુણ્યા 3 એટલે 3m, -4m, માઇનસ માઇનસ પ્લસ 4 તેરી 12, m વર્ગ -3m -4m તો -7m પ્લસ 12 આ રીતે આવશે. m વર્ગ -7m પ્લસ 12 એટલે m વર્ગ -7m પ્લસ 12 વિકલ્પ બી. એટલે 48મા પ્રશ્નની અંદર જવાબ આવશે વિકલ્પ બી. આગળ જોઈએ ત્યાર પછી 49મો પ્રશ્ન છે, 50ના કેટલા ટકા 3 થાય? હવે એક પહેલું આપણને ખબર નથી કે 50ના કેટલા ટકા 3 થાય, તો આપણે એવું ધારીએ કે 50ના x% બરાબર 3. આ x છે એ ગુણાકારમાં અહીંયા આવે, બરાબર, 50ના x% એટલે 50 ગુણ્યા x. ટકાને દૂર કરવા છેદમાં 100 મૂકવા પડે, એના બરાબર 3. 50 ગુણ્યા 2 એટલે 100, આ 2 અહીંયા આવે તો 3 સાથે ગુણાકારમાં આવે તો x બરાબર 3 દૂ થઈ જશે 6. આ x એ ટકા હતા, કેટલા થયા? 6%. એક તો આ રીતે જવાબ આવ્યો. બીજું વિકલ્પની રીતે જવાબ લાવી શકીએ. 50ના સૌથી પહેલો વિકલ્પ શું છે અહીંયા? 4%. તો 50ના 4% એટલે કે 50 ગુણ્યા 4 અને ટકા દૂર કરવા હોય તો છેદમાં પહેલા આવું આવે, જો આવું 50 ગુણ્યા 4%. હવે ટકા દૂર કરવા હોય તો ત્યાર પછી હવે 50 ગુણ્યા 4 અને છેદમાં 100. આ 0 અને 0 કેન્સલ, 2 અહીંયા આવશે 5 ગુણ્યા 2 એટલે 5 5 કેન્સલ, અને અહીંયા 2 દુ 4 એટલે વધે 2. તો આ તો નથી.
ત્યાર પછી છે વિકલ્પ બી 10%. જો 50 ના 10% વગર ગણતરીએ ખબર પડે. સંખ્યા છે 50, 100% એટલે 50 છે. હવે આ 10% કરવું હોય તો અહીંથી નહીં 0 કાઢી નાખવાનો. 10% એટલે 5 થઈ ગયા. 6%, 50 ના 6% એટલે 50 ગુણ્યા 6 અને ટકા દૂર કરવા છેદમાં 0 છેદમાં 100. આ 0 0 કેન્સલ, 5 દુ 10 અને 2 તેરી 6, 3 મળ્યા. 50 ના કેટલા ટકા 3 થાય? તો કે 50 ના 6% 3 થાય. 49 ની અંદર સી આવશે જવાબ. 50મો પ્રશ્ન છે, વિન નવોદય પુસ્તકની કિંમત ₹220 છે. તેના પર 10% જીએસટી લેવામાં આવે તો પુસ્તકની પડતર કિંમત શોધો. એટલે આ જે પુસ્તક છે વિન નવોદય પુસ્તક, તેની કિંમત અહીંયા કીધી છે ₹220 છે. એની છાપેલી કિંમત, એના ઉપર 10% જીએસટી લેવામાં આવે છે. એટલે જે કઈ કિંમત છે એની ઉપર બીજો જીએસટી લેવામાં આવે છે તો પુસ્તકની પડતર કિંમત કેટલી થઈ? બરોબર, પહેલા તો 220 ઈ છે છાપેલી કિંમત. 220 ના 10% એટલે કેટલા થાય? 220 ના 10%, 220 એટલે 100% છે. 10% કરવા હોય તો અહીંથી 0 કાઢો, તો અહીંથી 0 કાઢી નાખવાનો. 10% એટલે 22. તો એ હજી આમાં ઉમેરવાના. 220 માં આપણે 22 ઉમેરી દઈએ અને સરવાળો કરીએ તો જવાબ કેટલો આવશે? 220 + 22 એટલે થઈ જશે 242. તો આ થઈ ગઈ પડતર કિંમત. વિકલ્પ સી 242. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી 51મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પરસ્પર એકમ સંબંધ અસંગત છે? એ 10 મિલીલીટર બરાબર 10 ઘન સેમી, બી 1 ઘન મીટર બરાબર 1000 લીટર, સી 1000 ઘન સેમી બરાબર 10 લીટર, ડી 1 કિલોલીટર બરાબર 1000 લીટર. તો આ ખોટું છે. 1000 ઘન સેમી બરાબર 10 લીટર જે આવે તે જવાબ ખોટો છે. એટલે 51માં આવશે સી. આગળ ત્યાર પછી 52મો પ્રશ્ન છે, 4 - 3 ઘાતને આધારમાં 2 હોય તેવા ઘાત સ્વરૂપે દર્શાવો. કે આધારમાં 2 હોવા જોઈએ. બરોબર, અહીંયા લખેલું છે શું છે? 4 - 3. આ જે છે આ છે આધાર અને અહીંયા જે છે એને કહેવાય ઘાતાંક. તો આપણે આધાર જે છે આધાર એમાં 2 હોય તેવા ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. આધારમાં 2 હોવો જોઈએ, ઘાતમાં જે હોય. તો 4 એટલે કે 2 નો વર્ગ. આ જે 4 છે આ 4 એની જગ્યાએ આપણે લખ્યું 2 નો વર્ગ. હજી પાછળ એની માથે છે -3 ઘાત. ચાલો, ઘાતની ઘાતનો ગુણાકાર, આવો નિયમ છે કે આ આધાર 2 એમ નામ, હવે ઘાતમાં 2 છે અને એનાય ઘાતમાં -3 છે તો એનો ગુણાકાર કરીએ તો 2 ની 2 ગુણ્યા 3 એટલે કે 6, પણ કેવા છે એ -6 એટલે 2 ની -6 ઘાત આવશે. બરોબર. ચાલો, એક તો આ રીતે છે. વિકલ્પ જોઈએ. વિકલ્પ બી આપેલું છે 2 ની -6 ઘાત, પણ વિકલ્પ સી છે 1/2 ની 6 ઘાત. આપણે અગાઉ વાત કરેલી છે કે ઘાતમાં જ્યારે માઇનસ હોય એ દૂર કરવો હોય તો એને 1/2 આખું પદ એમને મૂકી દેવાનું. આ બંને જવાબ સાચા છે અને બંને જવાબ બી અને સી માં આપેલા છે. એટલે કે વિકલ્પ ડી, વિકલ્પ બી અને સી બંને સાચા છે. બરોબર. જવાબ શું આવશે? જવાબ આવશે વિકલ્પ ડી. બરોબર. આગળ જોઈએ 53મો પ્રશ્ન છે, 35.3 ગુણ્યા 10 નો ઘન ને સામાન્ય સ્વરૂપે લખો. 35.3 ગુણ્યા 10 નો ઘન. ચાલો, પોઈન્ટ દૂર કરીએ તો સંખ્યા આમ નામ લખાય, પહેલા ફરજિયાત 1 મુકાય છેદમાં. સંખ્યાને એમ નામ લખીને ફરજિયાત 1 મૂકી દેવાનું. આ જે દશાંશ ચિહ્ન પોઈન્ટ છે એની જમણી બાજુ ગણવાની કેટલી સંખ્યા છે તો કે આ એક જ સંખ્યા છે તો 1 0 મૂકવાનો. અહીંયા કદાચ 37 હોત તો 2 સંખ્યા થાય, 3 ને 7 તો 2 0 મૂકે. એને ગુણ્યા 10 ની ઘન, મતલબ કે 1 ની પાછળ 1 2 અને 3 0, એને 10 નો ઘન કહેવાય. તો આ 0 ના 0 કેન્સલ કરો. 353 ગુણ્યા 100 એટલે 353 ની પાછળ 2 0 આવે એટલે કે
35,300 કહેવાય એને. એટલે વિકલ્પ એ 35,300 થાય. એટલે 53માં આવશે એ. આગળ જોઈએ ત્યાર પછી 54મો પ્રશ્ન છે કે 5 સફરજનની કિંમત 20 રૂપિયા હોય તો 10 સફરજનની કિંમત શોધો. 5 સફરજનના 20 છે તો 10, 5ના ડબલ થયા 10 તો 20ના ડબલ થાય 40. વિકલ્પ બી. ત્યાર પછી આગળ 55મો પ્રશ્ન x અને y ના સમપ્રમાણમાં z ની કિંમત શોધો. ચાલો z મેળવવાનો છે. અહીંયા x છે, અહીંયા y છે અને અહીંયા z છે. અહીંયા કઈ કિંમત આવશે તો અહીંયા જોવાનું, નીચે 3 થી અહીંયા આપણે પહોંચ્યા તો 12 થયા. તો 3 ને કેટલા સાથે ગુણ્યા? 4 સાથે ગુણ્યા તો 12 થયા. એવું જ અહીંયા થશે. 5 થી ઉપર z પાસે જશું તો આપણે 4 વડે ગુણવાના છે. તો 5 ચોક કેટલા થઈ જશે? 20. વિકલ્પ સી. 55માં આવશે સી. આગળ ત્યાર પછી 56મો પ્રશ્ન છે x વર્ગ પ્લસ x પ્લસ 1/4 ના અવયવ મેળવો. તો આપણને અહીંયા પદાવલી આપેલી છે ને એના અવયવ મેળવવાના છે. જ્યારે પહેલું પદ વર્ગવાળું હોય અને બીજું પદ એ પૂર્ણ વર્ગ હોય, મતલબ કોક સંખ્યાનો વર્ગ હોય, બીજું નહીં પણ એને કહીશું ત્રીજું. પહેલું અને છેલ્લું એમ બોલવી તો વધારે સારું. તો પહેલું પદ વર્ગ હોય, છેલ્લું પદ એ વર્ગ હોય. 3 પદો હોય એમાં પહેલું પદ વર્ગવાળું હોય, છેલ્લું પદ એ પૂર્ણ વર્ગ હોય. તારે શું કરવાનું? x વર્ગ કોનો વર્ગ હોય? તો કે x નો વર્ગ x વર્ગ થાય. 1/4 1 નો વર્ગ 1 અને કોનો વર્ગ 4 થાય? 2 નો વર્ગ 4 થાય. પહેલા કોનો વર્ગ છે? તો કે x નો વર્ગ લખ્યું. છેલ્લું પદ કોનો વર્ગ છે? તો કે 1/2 નો વર્ગ છે લખ્યું. હવે અહીંયા પહેલું પદ અને આ બીજું પદ એની વચ્ચે જે નિશાની તમને અહીંયા દેખાય છે એ નિશાની તમારે ત્યાં મૂકવાની વચ્ચે આપણા જવાબમાં. ફરીવાર પહેલું પદ એનો વર્ગ લખો, છેલ્લું પદ એના પહેલા પદનું વર્ગમૂળ x થાય, બીજા પદનું વર્ગમૂળ 1/2 થાય. એમ પણ તમે કહી શકો. હવે નિશાની અહીંયા જે છે ને મૂકવાની પહેલા અને બીજા પદની વચ્ચે પ્લસની, અને ફરજિયાત માથે વર્ગ કરી નાખવાનો. થઈ ગયું. તો આ શું છે? 2 વખત છે. એટલે ઘણીવાર આ જવાબ સાચો છે ને આમાંય લખેલું હોય x વત્તા 1/2 અને x વત્તા 1/2 કાઉન્સ 2 વાર બંને સાચા છે. તો અહીંયા 1 પ્લસ 1 માઇનસ એટલે આ તો ન આવે. અહીંયા વર્ગ જ નથી, અહીંયા 2x છે, x નથી. એટલે વિકલ્પ ડી જવાબ આવશે. x વત્તા 1/2 આખાનો વર્ગ. આગળ જોઈએ ત્યાર પછી 57મો પ્રશ્ન 4x વર્ગ માઇનસ 20x પ્લસ 25 ભાગ્યા 2x માઇનસ 5 નું સાદું રૂપ આપો. 4x નો વર્ગ માઇનસ 20x પ્લસ 25 છેદમાં 2x ઓછા 5. આવું છે. પદાવલીઓ આપેલી છે. તમે અંશમાં ઉપરની પદાવલી જોશો તો એમાં 4x એટલે કે 2x, 2 નો વર્ગ 4 થાય અને x નો વર્ગ એટલે x વર્ગ થાય. એટલે પહેલું આ જે પદ દેખાય ને એનું વર્ગમૂળ મેં કાઢ્યું. 4 નો વર્ગ 2, x વર્ગનો વર્ગ, x વર્ગનું વર્ગમૂળ x. એવી જ રીતે છેલ્લા પદનું વર્ગમૂળ એ કાઢો. 25 નું વર્ગમૂળ થાય 5. અને પહેલા અને બીજા પદ વચ્ચે નિશાની કઈ છે? અહીંયા જો નિશાની કઈ છે? માઇનસની, એ મૂકી દો. અને માથે શું કરવાનું હતું? વર્ગ. અગાઉ જ જોયું આપણે, બરોબર. 56મા પ્રશ્નમાં ઈ જ છે. છેદમાં 2x ઓછા 5 આ પદાવલી છે એટલે આના ફરતે પણ આપણે કાઉન્સ કરી નાખીએ, બરોબર. વર્ગ છે મતલબ ઈ કાઉન્સ 2 વાર છે એટલે કે 2x ઓછા 5, 2x ઓછા 5 આવું છે. અને છેદમાં તો એકવાર 2x ઓછા 5 આપેલું જ છે. અંશ અને છેદમાં જે એકદમ સરખું હોય ને કેન્સલ થાય. એટલે આ કાઉન્સ હારે ઉપરનો કોઈ પણ એક કાઉન્સ કેન્સલ થાય, એક જ થશે, 2 નહીં થાય, બરોબર. એટલે શું વધ્યું જવાબમાં? જવાબ વધ્યો 2x ઓછા 5. તો આ જવાબ છે વિકલ્પ સી, 2x ઓછા 5. 57માં આવશે સી. 58મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું બિંદુ x અક્ષ અને y અક્ષ બંનેથી સરખે અંતરે હોય? તો x યામ અને y યામ બંને સરખા હોય. આ 4 છે તો આ 5 છે, અલગ અલગ છે. 3 છે તો 5 છે, અલગ અલગ છે. 1 7 તો 1 8 અલગ અલગ છે. સરખા કોણ છે? વિકલ્પ બી 3 3. તો એ જવાબ થશે. તો x અક્ષ અને y અક્ષ બંનેથી સરખે અંતરે હોય 3,3. 58માં બી આવશે. 59મો પ્રશ્ન x વર્ગ ઓછા 6x પ્લસ 9 ના અવયવ જણાવો. હમણાં અગાઉ 2 વાર આપણે જોયું એવું જ છે આની અંદર.
પહેલું પદ જે દેખાય છે આનું વર્ગમૂળ કરો, આનોય વર્ગમૂળ કાઢો તો અહીંયા વર્ગમૂળ કેન્સલ થાય, અંદર વધ્યું એ સંખ્યા, અંદર વધ્યું એ પદ આવે x. 9 નું વર્ગમૂળ થાય 3. પહેલા અને બીજા પદ વચ્ચેની નિશાની મૂકી દો અને ફરજિયાત માથે વર્ગ કરી નાખો. આના અવયવ થયા. ઘણી વાર આને આવી રીતે લખેલા હોય x - 3 અને બીજા કૌંસમાં તે x - 3 વર્ગનો મતલબ 2 વાર છે. તો અહીંયા આપણે જવાબમાં લખેલું છે x - 3 અને એનો વર્ગ એટલે 59 ની અંદર જવાબ થશે વિકલ્પ A. આગળ 60મો પ્રશ્ન છે કે એક વ્યક્તિ એક દિવસમાં 800 ગ્રામ સફરજન ખાય છે તો તેને 4.8 કિલોગ્રામ સફરજન ખાવામાં કેટલા દિવસનો સમય લાગશે? આપણને જે માહિતી આપેલી છે એ માહિતી પહેલા જોઈએ કે કોઈ એક વ્યક્તિ છે એ 800 ગ્રામ સફરજન જે છે તે એક દિવસમાં ખાય છે. હવે જે સફરજનનો અહીંયા જથ્થો આપ્યો એ આપેલો છે 4.8 કિલોગ્રામ. એને આપણે પહેલા ગ્રામમાં ફેરવવા જોશે અને પછી નક્કી થશે કે કેટલા દિવસમાં 4.8 કિલોગ્રામ સફરજન ખાશે. બરોબર, કેટલો સમય લાગશે? ચાલો જોઈએ. 800 ગ્રામ સફરજન એક દિવસમાં તો 4.8 કિલોગ્રામ મતલબ થાય 4800 કિલોગ્રામ સફરજન કેટલા દિવસમાં થાય? ત્રિરાશિ જ છે. બરોબર, સીધી ખબર પડે. આપણે ઘડીક એવું ભૂલી જાવ કે અહીંયા 0 છે, આ 0 કાઢી નાખો, બંને 0 કાઢી નાખો. આ ઉપર 8 માંથી આપણે નીચે આવો 48. 8 ને કેટલા વડે ગુણો તો 48 થાય? તો 8 ને 6 વડે ગુણો તો 48 થાય. એવું જ અહીંયા કરવાનું. 1 ને આપણે 6 વડે ગુણો તો કેટલા જવાબ આવે? 6 આવે. જવાબ થઈ ગયો 6 દિવસ. બરોબર, બાકી ત્રિરાશિ મૂકી શકો કે 4800 4800 ગુણ્યા 1 અને છેદમાં આવશે 800. અહીંયા કર્યું ને એ જ થયું. અહીંયા જો આ 2 0 2 0 કેન્સલ ને 8 6 48 6 એકા 6. બરોબર, એટલે 60મા પ્રશ્નમાં જવાબ આવશે વિકલ્પ B 6. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાના મોડલ પેપર સોલ્યુશનની અંદર પેપર નંબર 4ના સેટ વિભાગનું સોલ્યુશન હવે જોઈશું. તો પ્રશ્ન 1 થી 60 જે છે તે મેટ વિભાગ હતો. હવે 61 થી 120 પ્રશ્ન જે છે તે સેટ વિભાગ છે. 61મો પ્રશ્ન છે કે જે મશીન દ્વારા લણણી અને થ્રેસિંગ એક જ સાથે કરવામાં આવે છે તે મશીનને વિકલ્પ A કમ્બાઈન મશીન, B દાતરડું, C હળ, D થ્રેસર. તો જવાબ આવશે વિકલ્પ A કમ્બાઈન મશીન. 62મો છે નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ? અછબડા, પોલિયો, કોલેરા કે મેલેરિયા? તો જવાબ આવે વિકલ્પ B મેલેરિયા. 63મો પ્રશ્ન છે પેસ્ચ્યુરાઇઝ દૂધ બનાવવા માટે દૂધને 70 અંશ સેલ્સિયસ તાપમાને કેટલા સમય માટે ગરમ કરવામાં આવે છે? 30 થી 45 મિનિટ, 15 થી 45 મિનિટ, 15 થી 30 સેકન્ડ. અહીંયા છે સેકન્ડ, 15 થી 45 સેકન્ડ, 15 થી 30 સેકન્ડ, 30 થી 45 સેકન્ડ. તો જવાબ છે વિકલ્પ C 15 થી 30 સેકન્ડ. 64મો પ્રશ્ન છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે પુનઃ પ્રાપ્ય ફરીવાર મળતા હોય, લાંબા ગાળે પણ મળી શકે. પુનઃ અપ્રાપ્ય મતલબ લાંબા ગાળે તેની ખૂટવાની સંભાવના હોઈ શકે. બરોબર, તો અહીંયા શું છે? જથ્થો મર્યાદિત છે તે તેનો જવાબ થશે વિકલ્પ B. 65મો પ્રશ્ન જે પદાર્થ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પદાર્થને શું કહેવાય? બળતણ, દહન પોષક, જ્યોત કે દહન ક્રિયા? તો જવાબ છે વિકલ્પ A બળતણ. 66મો પ્રશ્ન છે બાયસન નીચેના પૈકી શું છે? ભસ્તુ હરણ, જંગલી કૂતરો, જંગલી આંબો કે જંગલી બળદ? તો બાયસન જે છે તે જંગલી બળદ છે એટલે જવાબ આવે વિકલ્પ D. 67મો પ્રશ્ન છે ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? ગર્ભ, ભ્રૂણ, અંડકોષ કે યુગ્મનજ? તો ફલન દ્વારા નિર્માણ પામતી રચના જે છે તેને યુગ્મનજ કહેવાય એટલે જવાબ વિકલ્પ D આવશે. 68મો પ્રશ્ન છે નર અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન કે આપેલ તમામ? તો ઇસ્ટ્રોજન જે છે તે માદા અંતઃસ્ત્રાવ છે એટલે આપેલ તમામ નહીં આવે, ઇસ્ટ્રોજન નહીં આવે. નર અંતઃસ્ત્રાવ કયો આવે? ટેસ્ટોસ્ટેરોન એટલે વિકલ્પ B આવશે. આગળ ત્યાર પછી
69મો પ્રશ્ન છે, ઋતુસ્ત્રાવ લગભગ ખાલી જગ્યા દિવસોમાં એકવાર થાય છે. તો જવાબ છે વિકલ્પ ડી, 28 થી 30 દિવસમાં એકવાર. 70મો પ્રશ્ન છે, જોડકા બનાવો. અહીં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ની અંદર અલગ અલગ અંતઃસ્ત્રાવ છે. વિભાગ બ અરે તેને જોડવાના છે. સૌથી પહેલું વિભાગ અ માં છે ટેસ્ટોસ્ટેરોન. તો એ આવે નર ગૌણ જાતીય લક્ષણો, એટલે પહેલાની સામે બી આવશે. તો એ અને સી આ બે વિકલ્પ એવા છે જેમાં પહેલાની સામે બી આવે છે. બરોબર. આગળ જોઈએ. બીજું છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ મતલબ સામાન્ય ઊંચાઈમાં વધારો કરે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, એટલે બીજામાં સી આવશે. એટલે બીજામાં સી ફક્ત એક જ વિકલ્પ વધ્યો, પહેલામાં બી ને બીજામાં સી હોય એવો વિકલ્પ એ, એટલે એ જવાબ થશે. આગળ જોઈ લઈએ. ત્રીજો છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, તો એમાં આવશે ડી, દેડકામાં કાયાંતરણ. ચોથું છે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, તો એમાં આવશે એ, તણાવની સ્થિતિનું નિયંત્રણ. એટલે 70 ની અંદર જવાબ આવશે વિકલ્પ એ. 71મો પ્રશ્ન છે, હાથમાં રહેલી પેનને છોડી દેતા પેન જમીન તરફ ખાલી જગ્યા બળને લીધે ગતિ કરે છે. વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ બળ, ઘર્ષણ બળ કે દબાણ? તો જવાબ આવે વિકલ્પ બી, ગુરુત્વાકર્ષણ બળ. 72મો પ્રશ્ન છે, ઘર્ષણ બળ કયા પદાર્થ પર લાગતું નથી? સ્થિર કાર, ગતિમાન સાયકલ, ગતિમાન બસ, ગતિમાન ટ્રક? સ્થિર કાર, વિકલ્પ એ. 73મો પ્રશ્ન છે, વિમાનનો આકાર કોના જેવો લાગે છે? સિંહ, માણસ, પક્ષી કે વાઘ? એકદમ સરળ પ્રશ્ન છે, જવાબ આવે વિકલ્પ સી, પક્ષી. 74મો પ્રશ્ન છે કે ઘર્ષણ એ હંમેશા ગતિની ખાલી જગ્યા લાગે છે? લંબ દિશામાં, વિરુદ્ધ દિશામાં, લંબ દિશામાં, ખાલી દિશામાં છે અને કોઈ પણ દિશામાં. કે ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે 74માં આવશે જવાબ વિકલ્પ બી. 75મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને ઘોંઘાટ કહી શકાય? એ, રેડિયોમાં વાગતું સંગીત, બી, લયબદ્ધ ગવાતી પ્રાર્થના, સી, પક્ષીઓનો કલરવ કે ડી, શાક માર્કેટનો અવાજ? તો આમાંથી તમે ઘોંઘાટ કોને કહી શકો? તો કે શાક માર્કેટનો અવાજ હોય તેને. બરોબર, એટલે જવાબ ડી આવશે 75માં. 76મો પ્રશ્ન છે, કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે? વિકલ્પ સી. 77મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિનો ધ્વનિ સાંભળી શકે છે? 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિનો ધ્વનિ મનુષ્ય તો ન સાંભળી શકે. બરોબર, એમાં આવશે કૂતરો, શ્વાન, વિકલ્પ સી. 78મો પ્રશ્ન છે, આભૂષણ બનાવવા સોનીઓ સસ્તી વસ્તુઓ પર ખાલી જગ્યાનું પ્લેટિંગ કરે છે? જવાબ છે સોનું અને ચાંદીનું પ્લેટિંગ કરે છે, એટલે વિકલ્પ સી. 79મો પ્રશ્ન છે કે આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે? એ, વાદળોમાં એકઠો થતો વીજભાર, બી, ઈશ્વરનો કોપ, સી, વરસાદના પાણીમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન થવાથી, ડી, વાદળમાંના નાના નાના જળ બિંદુઓ અથડાવાથી ઉર્જા મુક્ત થવાથી? તો જવાબ છે વિકલ્પ એ, વાદળોમાં એકઠો થતો વીજભાર. આગળ 80મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય? તો આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન ફક્ત એક પરિસ્થિતિમાં હોય, અને પરિસ્થિતિ છે સમતલ જે છે સપાટી હોય. તો આ ખરબચડી સપાટી ન હોવા જોઈએ, લીસી સપાટી હોવી જોઈએ. બરોબર, અને આ લીસી સપાટી ઉપર જે કિરણ આવે છે એને કહેવાશે આપાત કોણ. એટલે કે આ જે કિરણો છે આને કહેવાશે આપાત કોણ, આપાત કિરણો. બરોબર, અને આ જ્યાં અથડાય છે અને પછી આગળ વધશે, આ અહીંયા અથડાય અને આમ આગળ વધશે, આ અહીંયા અથડાય અને આમ આગળ વધશે. બરોબર, આ જે પાછા ફરતા જે કિરણ છે, પાછા ફરે છે, એને કહેવાશે પરાવર્તિત કિરણ. આપણે કોઈ સપાટી લઈએ અને કોઈ એક કિરણ માટે જોઈએ, આ છે સપાટી તરફ આવતું કિરણ, એટલે આ થશે આપાત કિરણ. આપાત કિરણ. ત્યાર પછી અહીંયા અથડાય અને અહીંયાથી અથડાશે, પછી અહીંથી આ દિશામાં આગળ વધશે, આ થશે પરાવર્તિત કિરણ. અને અહીંયા જ્યાં અથડાણું ત્યાંથી આપણે એક લંબ દોરીએ, તો આ લંબ અને આપાત
કિરણ જે છે, લંબ અને આપાત કિરણ બાજુ આ જે ખૂણો છે એને કહેવાશે આપાત કોણ. અને એવી જ રીતે અહીંયા જે ખૂણો બને છે લંબ અને પરાવર્તિત કિરણ એની વચ્ચે આ જે ખૂણો છે આ ખૂણાને આપણે કહીશું પરાવર્તન કોણ અથવા પરાવર્તિત કોણ, એમ પણ ઘણીવાર શબ્દો આવે છે, એને કહેવાશે પરાવર્તન કોણ. તો એ આપાત કોણ અને પરાવર્તન કોણ ક્યારે સમાન હોય? તો કે અહીંયા જે એ પરિસ્થિતિ આપેલી છે ત્યારે. બરોબર, આગળ જોઈએ. ત્યાર પછી 81મો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? જવાબ છે વિકલ્પ ડી, ઈસવીસન 1600માં. 82મો પ્રશ્ન છે, સતી પ્રથા વિરુદ્ધ કાયદો કોના સમયમાં આવ્યો? વિકલ્પ એ વિલિયમ બેન્ટિક, બી હેસ્ટિંગ્સ, સી કોર્નવોલિસ કે ડી ડેલહાઉસી. જવાબ છે વિકલ્પ એ વિલિયમ બેન્ટિક. 83મો પ્રશ્ન છે, ગીતાંજલિ કાવ્ય સંગ્રહ કોનો છે? પ્રેમાનંદ, મીરાબાઈ, મહાત્મા ગાંધી કે રવિન્દ્રનાથ ટાગોર. જવાબ છે વિકલ્પ ડી રવિન્દ્રનાથ ટાગોર. આગળ 84મો પ્રશ્ન છે, મધ્યસ્થ ધારાસભામાં કયા ક્રાંતિકારીઓએ બોમ્બ ફેંક્યો હતો? વિકલ્પ એ રામપ્રસાદ બિસ્મિલ અને બટુકેશ્વર દત્ત, બી ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ, સી ચંદ્રશેખર આઝાદ અને રામપ્રસાદ બિસ્મિલ, ડી ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત. તો જવાબ છે વિકલ્પ ડી ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત. આગળ ત્યાર પછી 85મો પ્રશ્ન છે, વડોદરામાં કલાનું શિક્ષણ આપતું કલાભવન કોણે સ્થાપ્યું હતું? એ રવિશંકર રાવળ, બી મહારાજા સયાજીરાવ, સી મહારાવ પ્રાગમલજી કે ડી શેઠ ચિમનલાલ નગીનદાસ. જવાબ છે વિકલ્પ બી મહારાજા સયાજીરાવ. આગળ છે 86મો પ્રશ્ન, આઝાદી સમયે ભારતમાં કુલ કેટલા દેશી રાજ્યો હતા? તો આઝાદી સમયે ભારતમાં કુલ 562 જેટલા દેશી રજવાડા, જ્યાં દેશી રાજ્યો કહેવાય તે હતા. 87મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રએ કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે? વિકલ્પ એ 21 જુલાઈ, બી 21 જૂન, સી 5 જૂન અને ડી 22 સપ્ટેમ્બર. તો જવાબ છે વિકલ્પ બી 21 જૂન. 88મો પ્રશ્ન છે, ભારતમાં કયા બે સ્થળોએ ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે? એ બિહાર અને મધ્યપ્રદેશ, બી હિમાચલ પ્રદેશ અને લદ્દાખ, સી ગુજરાત અને મહારાષ્ટ્ર કે ડી ઉત્તરાખંડ અને રાજસ્થાન. તો જવાબ છે વિકલ્પ બી હિમાચલ પ્રદેશ અને લદ્દાખ. આગળ ત્યાર પછી 89મો પ્રશ્ન છે, ઢાકાનું કયું કાપડ જગ વિખ્યાત છે? જરીવાળું કાપડ, હિન્ટ, સુતરાઉ કાપડ કે મલમલ? તો ઢાકાનું મલમલ જે છે તે જગ વિખ્યાત છે, એટલે 89માં ડી આવશે. પ્રશ્ન નંબર 90, વિશ્વની સૌથી વધુ વસ્તી કયા ખંડમાં જોવા મળે છે? એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ કે આફ્રિકા? કયો ખંડ લાગે છે તમને? વિશ્વની સૌથી વધુ વસ્તી કયા ખંડમાં છે? ભારત એશિયા ખંડમાં છે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ આખા વિશ્વમાં. બીજા નંબરે છે આખા વિશ્વમાં ચીન. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ચીન, એ પણ એશિયામાં આવેલો છે. તો પ્રથમ બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો એશિયા ખંડમાં આવેલા છે, એટલે એશિયા ખંડ જે છે તે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, એટલે 90માં આવશે એ. ત્યાર પછી 91મો પ્રશ્ન છે, મહામારી કોરોના વાયરસ જેને આપણે COVID-19 કહેતા હતા એની શરૂઆત ક્યાંથી થઈ હતી? અમેરિકા, બ્રિટન, ચીન, ભારત? તો જવાબ છે વિકલ્પ સી ચીન. 92મો પ્રશ્ન છે, ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો શું કરવું જોઈએ? એ મોં પર રૂમાલ બાંધી દેવો જોઈએ, બી ઊંધા સૂઈ જવું જોઈએ, સી પવનથી વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ કે ડી શરીર પર પાણી છાંટવું જોઈએ? તો જવાબ છે સી પવનથી વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ. 93મો પ્રશ્ન છે, દેશની સર્વોપરી અદાલત કઈ છે? સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા અદાલત કે તાલુકા અદાલત? નામ ઉપરથી ખબર પડે તાલુકા તો એ દેશની સૌથી મોટી ન હોય, જિલ્લા સૌથી મોટી ન હોય, બરોબર? એટલે સર્વોચ્ચ અદાલત જે છે તે સૌથી મોટી અદાલત આવશે, વિકલ્પ એ. 94મો પ્રશ્ન છે, જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ? જવાબ છે વિકલ્પ ડી રાજ્યપાલ. ત્યાર પછી 95મો પ્રશ્ન છે, માર્ગ અકસ્માત નિવારવા માટે સરકારે લીધેલા પગલાઓ માટે ખોટું વિધાન પસંદ કરો. એ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સજા અને દંડની જોગવાઈ, બી શહેરી
અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાનું નિર્માણ. સી, બેફામ ગતિએ દોડતા વાહનોને પકડવા સીસીટીવી કેમેરા. કે ડી, દરેક ગામડા સુધી બસની સુવિધા. તો માર્ગ અકસ્માત એને નિવારવા માટે સરકારે લીધેલા પગલાં માટે કયું ખોટું વિધાન છે? અહીંયા અકસ્માત નિવારવાની વાત છે, એની અંદર દરેક ગામડા સુધી બસની સુવિધાને કંઈ લેવા દેવા છે નહીં, એટલે એમાં આવશે વિકલ્પ ડી. 96મો પ્રશ્ન છે ઉચ્છ્વાસ સંધિ છોડો. તો ઉચ્છ્વાસની સંધિ વિકલ્પ ડી આપેલ તમામ રીતે થશે. ઉદ એમાં દ ખોડો વત્તા શ્વાસ, ત્યાર પછી ઉત વત્તા શ્વાસ, ઉચ્ચ વત્તા શ્વાસ. બરોબર, એટલે 96માં ડી આવશે. 97માં પ્રશ્ન છે બીજ વાવવાનું સાધન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વાવણીઓ, ઓરણી, હળ એક પણ નહીં, તો જવાબ થશે વિકલ્પ એ વાવણીઓ. 98મો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દના જોડકા જોડો. એટલે અહીંયા જોડકા જોડવાના છે, શબ્દો આપેલા છે નિવેડો, દાનત, ઝરૂખો, ફલંગ, સામે અટારી, ફાળ, ઉકેલ, વૃત્તિ. અહીંયા આપણે સમાનાર્થી શબ્દના જોડકા જોડવાના છે કે શબ્દ અને એનો સમાનાર્થી શબ્દ. પહેલો છે નિવેડો, તો એનો અર્થ થાય ઉકેલ. દાનત, તો એનો અર્થ થશે વૃત્તિ, એટલે પહેલાની સામું સી, બીજાની સામું ડી. આગળ ઝરૂખો, તો એની સામું થશે એ અટારી, અને ફલંગ એની સામું આવશે બી ફાળ. બરોબર, એટલે 98ની અંદર જવાબ આવશે બી. ત્યાર પછી આગળ 99મો પ્રશ્ન જોઈએ કયા શબ્દની જોડણી સાચી નથી? તો અહીંયા 4 વિકલ્પ આપેલા છે દિવાળી, થીગડું, મિનિટ, જયંતી. કયા શબ્દની જોડણી સાચી નથી તે આપણે લખવાનું છે. જવાબ છે સી મિનિટ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 100 રાજુની ઓફિસનો આકાર ષટકોણ જેવો છે. અહીંયા પ નથી પણ શ છે. ષટકોણ જેવો છે, યોગ્ય શબ્દનો સમાસ ઓળખાવો. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ષટકોણ દ્વિગુ સમાસ, કે આગળ કોઈ સંખ્યા આપેલી હોય, બરોબર, એટલે દ્વિગુ સમાસ થશે. 101મો પ્રશ્ન છે કે આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ નથી? લાલા લજપતરાય, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ. તો ત્રિમૂર્તિ એટલે કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ ને જવાહરલાલ નહેરુ. એમાં કોનો સમાવેશ નથી? તો કે લાલા લજપતરાયનો. એટલે 101ની અંદર જવાબ આવશે વિકલ્પ એ. 102મો પ્રશ્ન કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. તો અહીં જવાબ છે વિકલ્પ સી ઉષ્ણસ. 103મો પ્રશ્ન શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા અક્ષરોનો ક્રમ શોધો. જે છે સી. આગળ ત્યાર પછી 104મો પ્રશ્ન સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્ય કયા પ્રયોગનું છે? પ્રેરક, કર્તરી, કર્મણી કે ભાવે? તો જવાબ છે કર્મણી, વિકલ્પ સી. આગળ 105મો પ્રશ્ન છે આજે આપણે હોટલમાં જમવા જવું છે. વાક્યમાં ક્રિયાપદ શોધો. હોટલમાં જમવા આપણે કે જવું છે, તો અહીં જવાની ક્રિયા થાય, બરોબર, એટલે ક્રિયાપદ વિકલ્પ ડી આવશે જવું છે. ચાલો હવે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 106 ઇંગ્લિશમાંથી છે હવે પ્રશ્નો. ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ સ્કૂલ? વેર, વેન, વોટ, હુઝ. તો હુઝ આર યુ ગોઈંગ ટુ ધ સ્કૂલ આવું પૂછાય નહીં. વોટ નહીં, વેન આવશે, એટલે 106માં આવશે બી વેન આર યુ ગોઈંગ ટુ ધ સ્કૂલ. ત્યાર પછી 107મો પ્રશ્ન છે અરેન્જ ધ સ્ટોરી ઇન પ્રોપર સિક્વન્સ. એટલે કે અહીંયા જે સ્ટોરી વાર્તા આપેલી છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. વન દેવી ગેવ ઇટ બેક ઇટ્સ સ્મોલ લીવ્સ એન્ડ થ્રોન્સ. બીજું બબુલ્સ લીવ્સ ચેન્જ ઇનટુ ગોલ્ડન લીવ્સ. ત્રીજું માય લીવ્સ આર સ્મોલ એન્ડ અનઅટ્રેક્ટિવ. ચોથું બબુલ્સ લીવ્સ ચેન્જ ઇનટુ શાઇનિંગ ગ્લાસ લીવ્સ. તો સૌથી પહેલા આવે માય લીવ્સ આર સ્મોલ એન્ડ અનઅટ્રેક્ટિવ. ત્યાર પછી બીજું બબુલ્સ લીવ્સ ચેન્જડ ઇનટુ ગોલ્ડન લીવ્સ, એટલે પહેલા આવશે 3 નંબર. આ જે છે તે પહેલું આવશે 3 નંબર, પહેલા 3 નંબર. ત્યાર પછી આવશે 2 નંબર. ત્યાર પછી બબુલ્સ લીવ્સ ચેન્જડ ઇનટુ શાઇનિંગ ગ્લાસ લીવ્સ, એટલે કે 4 નંબર. અને છેલ્લે વન દેવી ગેવ ઇટ બેક ઇટ સ્મોલ લીવ્સ એન્ડ થ્રોન્સ, એટલે કે 1. 3 2 4 1 3 2 4 1, એટલે વિકલ્પ બી આવશે 107ની અંદર જવાબ. આગળ જોઈએ ત્યાર પછી 108મો પ્રશ્ન છે યુ વિલ વિઝિટ ધ તાજમહેલ
વોન્ટ યુ, ડુ યુ, વોન્ટ યુ. આ WANT નહીં પણ WONT યુ, YOU, બરોબર. એટલે વિકલ્પ સી આવશે 108માં. 109મો પ્રશ્ન, ધ કાવ ઇઝ ખાલી જગ્યા ધેન એની અધર એનિમલ્સ મોર યુઝફુલ ધેન એની અધર એનિમલ્સ, એટલે 109માં એ આવશે. 110મો પ્રશ્ન, હેવ યુ એવર ખાલી જગ્યા ટુ સોલ્વ ધીસ પઝલ, હેવ યુ એવર ટ્રાઈડ, તો આ તો ડી વાળું નહીં આવે, ટ્રાઈડ આવશે વિકલ્પ સી. 110માં સી આવશે. 111મો પ્રશ્ન, વિલ યુ હેવ ટી, ત્યાર પછી ખાલી જગ્યા કોફી, આપણે એવું કે પૂછે ને ટી ઓર કોફી, એટલે ઓર આવશે વિકલ્પ બી 111માં. 112મો પ્રશ્ન છે ખાલી જગ્યા આર દે ક્રાઇંગ સો લાઉડલી, વાય આર દે ક્રાઇંગ સો લાઉડલી, હુઝ આર દે ક્રાઇંગ સો લાઉડલી, તો એ તો નથી આવતો જવાબ. વિચ આર દે એવું ના આવે, વોટ આર દે એવું ના આવે, વાય આર દે ક્રાઇંગ સો લાઉડલી, વિકલ્પ એ, બરોબર. આગળ 113મો પ્રશ્ન છે, ધ ફ્લોર ઇઝ વેરી સ્લીપરી, યુ હેવ ટુ બી કેરફુલ, વિકલ્પ એ આવશે એમાં. ત્યાર પછી 114મો પ્રશ્ન છે, વિચ ઇઝ ખાલી જગ્યા હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ, તો વિચ ઇઝ એ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ. ત્યાર પછી આગળ 115મો પ્રશ્ન છે, ખાલી જગ્યા યુ જમ્પ એઝ આઈ ડુ, કેન યુ જમ્પ એઝ આઈ ડુ, મસ્ટ યુ જમ્પ એઝ આઈ ડુ, શુડ યુ જમ્પ એઝ આઈ ડુ, કે નો યુ જમ્પ એઝ આઈ ડુ, તો આ તો ન આવે, કેન યુ જમ્પ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે વિકલ્પ એ આવશે, કેન યુ જમ્પ એઝ આઈ ડુ, બરોબર. એટલે 115માં એ આવશે. આગળ 116મો પ્રશ્ન છે, ચોટ ખાયા હુઆ શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ लिखिए, कराहना, आहत, चोट, तो चट्टान, जवाब છે आहत, विकल्प बी. 117वां प्रश्न है कि निम्नलिखित शब्दों में से वचन परिवर्तन की सही जोड़ चुनिए, धेनु तो धेनुरिया, पुड़िया तो पुड़िया, कली तो कलिया, आंख तो आंखों, जवाब है विकल्प सी, कली तो कलिया. 118वां प्रश्न है, मुहावरा और उसके अर्थ की गलत जोड़ पहचानिए. एक बाजू आपने मुहावरो आपेलो है, बीजी बाजू तेनो अर्थ आपेलो है, जे खोटू होय ते आपणे जवाब तरीके पसंद करवानुं छे. ए सिर मारना, अत्याधिक मानसिक परिश्रम करना, बी सर ऊंचा होना, योग्यता प्राप्त करना, सी सांप लौटना तो ईर्ष्या होना, डी सिर नीचा होना तो पराजित होना, तो जवाब है विकल्प बी, सर ऊंचा होना तो योग्यता प्राप्त करना. आगळ 119वां प्रश्न, समानार्थी शब्दों की सही जोड़ कौन सी है, विकल्प ए जब तो जरूरत, बी पतवार तो आंधी, सी सुरमी तो बाल, डी पवन तो पवन, जवाब है विकल्प डी पवन तो पवन. आगळ जोईए त्यार पछी 120मो प्रश्न, कौन सा वाक्य भूतकाल को सूचित करता है, विकल्प ए मेरा उपवास चल रहा है, आ तो हजी चालू है, बरोबर, આપણે ભૂતકાળનું વાક્ય કહેવાનું, તો આ તો નહીં આવે. બી મુझे उपवास करने की इच्छा है, હજી ઈચ્છા છે. सी मेरा उपवास है, आय चालू. डी मैंने उपवास किया, અને આ જે છે વિકલ્પ બી, એને તો ઈચ્છા હજી છે થવાની છે, બરોબર, ઉપવાસ હજી કરવાનો બાકી છે, તો એ તો ભવિષ્યકાળ થઈ જશે. તો જવાબ આવશે વિકલ્પ ડી, मैंने उपवास किया, મેં ઉપવાસ કર્યો, એટલે એ કાર્ય પૂરું થઈ ગયું છે, એટલે 120માં આવશે ડી.